નમસ્કાર દર્શકો, સહયોગી યુવરાજ ચૌહાણ સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા. રાજકોટમાં રોજબરોજ આરએમસીના ફૂડ વિભાગના દરોડા પર લોકોના પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. મોટી મોટી વાતો કરી માત્ર કાગળ પર જ ચેકિંગ કરતા હોય એ પ્રકારના જે આ દરોડા છે તેમાં ભેળસેળિયાઓ બેખોફ બન્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. આજે પણ આરોગ્યના દરોડા છે તેની અંદર નકલી ઘી પકડાયું હોય, સબસ્ટાન્ડર્ડ નમૂના ફેલ થયા હોય તેવી ક્યાંક વાતો છે, પરંતુ લોકો પૂછી રહ્યા છે કે ક્યારે દાખલો બેસાડવામાં આવશે. જોઈએ અહેવાલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારમાંથી લીધેલું શુદ્ધ ઘી તપાસમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે નકલી જાહેર કરાયું છે, જેમાં વનસ્પતિ તેલની હાજરી મળી આવી છે. આ સિવાય તંત્રએ નંદનવનથી વગડ ચોકડી સુધી 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી 9 ને માત્ર લાયસન્સની નોટિસ આપી સંતોષ માની લીધો છે, જ્યારે 3 આઈસ્ક્રીમના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. જનતાના આક્ષેપો છે કે તંત્રના આવા સોફ્ટ વલણથી ભેળસેળિયાઓમાં કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. લોકો પૂછી રહ્યા છે કે આખરે તંત્ર ક્યારે કડક દાખલો બેસાડશે.